નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. ટેટ પરીક્ષા મુક્તિ માંગણીઓ સાથે દાહોદમાં શિક્ષકોનું વિશાળ ધરણા પ્રદર્શન. દાહોદ તારીખ 18 જૂન 2026 અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દાહોદ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી સામે બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન ટેટ પરીક્ષા મુક્તિ સહિત શિક્ષકોના હિતની વિવિધ માંગણીઓને લઈ જિલ્લા કક્ષાનું શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન યોજાયું. દાહોદ જિલ્લાના તમામ 11 તાલુકામાંથી શિક્ષક ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની માંગણીઓને લઈ એકતા દર્શાવી. દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે દેશના 800થી વધુ જિલ્લા અને ગુજરાતના તમામ 34 જિલ્લામાં એકસાથે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 25 લાખથી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. શિક્ષકો દ્વારા માનનીય જિલ્લા કલેક્ટર શ્રી મારફતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. શિક્ષકની મુખ્ય માંગણીઓ લાંબા સમયથી સેવા આપતા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ અપાવવામાં આવે, શિક્ષકોના અનુભવ, સેવા અને યોગદાનને માન્યતા આપી નોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે, શિક્ષકોને વારંવાર પરીક્ષાની અનિશ્ચિતતામાં મૂકવાને બદલે શિક્ષક હિતલક્ષી નીતિ ઘડવામાં આવે, શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત શિક્ષકોના હક, ગૌરવ અને ભવિષ્યની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે, શિક્ષકોના પ્રશ્નોના સ્થાયી અને ન્યાયસંગત ઉકેલ માટે રાષ્ટ્રીય સ્તરે સંવાદ શરૂ કરવામાં આવે. શિક્ષક આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષક માત્ર કર્મચારી નથી પરંતુ દેશના ભવિષ્યના ઘડવૈયા છે. શિક્ષકોને સતત અનિશ્ચિતતા અને પરીક્ષાના દબાણ હેઠળ રાખવું શિક્ષણ વ્યવસ્થા માટે પણ નુકસાનકારક છે. સરકાર શિક્ષકોની વ્યાજબી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ બની વહેલી તકે હકારાત્મક નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી. શિક્ષકના હક અને ગૌરવની લડાઈ કોઈ વ્યક્તિગત માંગ નથી પરંતુ દેશના શિક્ષણ અને આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવાની લડાઈ છે. અહેવાલ કનુભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવાની અમે સત્યની સાથે.